નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે કેલેન્ડર વિશે શીખ્યા. આ વિડીયોમાં આપણે તેના વિશે વધુ શીખીશું. ગોલુ આજે બજારમાં બિસ્કિટ ખરીદવા આવ્યો છે. જ્યારે તેણે દુકાનદાર પાસેથી બિસ્કિટનું પેકેટ ખરીદ્યું ત્યારે તેણે જોયું કે તેના પર આ પ્રમાણેના કેટલાક અંકો લખેલા છે. તે કંઈ સમજી ના શક્યો. તેણે તરત જ બબ્બનને પૂછ્યું. બબ્બને તેને કહ્યું કે આ અંકો તે તારીખ છે જે દિવસે આ પેકેટ બનાવવામાં આવ્યું હશે. ગોલુએ બબ્બનને પૂછ્યું કે તેને એ કઈ રીતે ખબર પડી કે આ કઈ તારીખ છે. બાળકો, શું તમે કોઈ વસ્તુ પર આ રીતે તારીખ લખેલી જોઈ છે? આપણે કોઈ પણ તારીખને આ રીતે લખી શકીએ છીએ. આ સંખ્યા મહિનાની કઈ તારીખ છે તે દર્શાવે છે. જેમ કે ગોલુના ખરીદેલા બિસ્કિટના પેકેટ પર કઈ તારીખ છે? બિલકુલ સાચું, 8. હવે આ સંખ્યા મહિનાની સંખ્યા દર્શાવે છે. બાળકો, શું તમે કહી શકો કે વર્ષનો ત્રીજો મહિનો કયો છે? આવો તેને કેલેન્ડરમાં શોધીએ. આ છે વર્ષનો પહેલો મહિનો જાન્યુઆરી, આ બીજો ફેબ્રુઆરી અને આ ત્રીજો મહિનો માર્ચ. અને છેલ્લે બિસ્કિટના પેકેટ પર લખેલી તારીખમાં આ છેલ્લી સંખ્યા કોઈ પણ વર્ષના છેલ્લા 2 અંકો દર્શાવે છે. જેમ અહીંયા ગોલુના બિસ્કિટના પેકેટ પર આ સંખ્યા 19 વર્ષ 2019ના છેલ્લા 2 અંકોથી બનેલી છે. આ રીતે ગોલુના બિસ્કિટના પેકેટ પર લખેલી તારીખ થઈ ગઈ. જી હા, 8 માર્ચ 2019. બાળકો, શું તમે આ કેલેન્ડરમાં આ તારીખને શોધી શકો છો? જો તમે ઈચ્છો તો વિડીયો રોકી શકો છો. શાબાશ બાળકો, તમે આનો જવાબ બિલકુલ સાચો આપ્યો છે. ગોલુ આ તારીખ લખવાની રીત શીખીને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો. જ્યારે ગોલુ શાળાએ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેના વર્ગના બ્લેકબોર્ડ પર પણ આ રીતે તારીખ લખેલી છે. બાળકો, શું તમે જણાવી શકો કે આ કઈ તારીખ છે? બિલકુલ સાચું, આ તારીખ 21 ઓગસ્ટ 2019 છે. હવે શું તમે આ તારીખને કેલેન્ડરમાં શોધી શકો છો? શાબાશ બાળકો, તમે આનો જવાબ બિલકુલ સાચો શોધ્યો છે. ગોલુને ભૂખ લાગવા લાગી. તેણે પોતાનું બિસ્કિટનું પેકેટ ખોલ્યું અને પહેલાં તેણે રાજુને તેમાંથી એક બિસ્કિટ આપ્યું અને પછી પોતે પણ એક બિસ્કિટ ખાઈ લીધું. રાજુએ ગોલુને જણાવ્યું કે 2 વર્ષ પહેલાં તેના કાકા વિદેશથી તેના માટે ખૂબ જ સ્વાદિષ્ટ બિસ્કિટ લાવ્યા હતા. બાળકો, જો હાલ 2019નું વર્ષ છે તો શું તમે જણાવી શકો કે રાજુના કાકા તેના માટે કયા વર્ષમાં બિસ્કિટ લઈને આવ્યા હતા? 2019થી 2 વર્ષ પહેલાંનું વર્ષ જાણવા માટે આપણે ફક્ત 2019થી 2 વર્ષ અગાઉ ગણવું પડશે. 2018 અને 2017. રાજુના કાકા તેના માટે બિસ્કિટ 2017માં લાવ્યા હતા.
સ્વાદિષ્ટ બિસ્કિટ વિશે સાંભળીને ગોલુના મોઢામાં પાણી આવી ગયું. તેણે તરત જ રાજુને પૂછ્યું કે તેના કાકા વિદેશથી પાછા ક્યારે આવશે? ત્યારે રાજુએ તેને કહ્યું કે તે આવતા વર્ષે પાછા વિદેશથી આવશે. બાળકો, શું તમે કહી શકો કે 2019 પછીનું વર્ષ કયું હશે? બિલકુલ સાચું. આપણે 2019માં એક વર્ષ ઉમેરવું પડશે. 2019માં એક ઉમેરવાથી થઈ ગયા 2020. તો રાજુના કાકા 2020માં ફરીથી વિદેશથી આવવાના છે. ગોલુ આ સાંભળીને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો. રાજુએ તેને કહ્યું કે જ્યારે તેના કાકા વિદેશથી આવશે ત્યારે તે ગોલુને એ સ્વાદિષ્ટ બિસ્કિટમાંથી થોડાક બિસ્કિટ ચોક્કસ આપશે. આ સાંભળીને ગોલુ ખૂબ ખુશ થઈ ગયો. રાજુ અને ગોલુએ ગોલુના બિસ્કિટને વહેંચીને ખૂબ મજાથી ખાધા. બાળકો, આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા કેલેન્ડર વિશે વધારે જાણ્યું. હવે પછીના વિડીયોમાં આપણે આને લગતા કેટલાક ખોટા ખ્યાલો વિશે જોઈશું.